તો વલસાડ ફળી ગામ નજીક હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે। જી હા, જનરલ હાઈવે પર પુલ પર સળિયા દેખાયા છે। નેશનલ પુલ પર સળિયા દેખાતા લોકોનો રોષ, રસ્તાનું રિપેરિંગ ન થતા વાહન ચાલકોમાં રોષનો માહોલ છે। પુલ પર સળિયા દેખાતા અકસ્માત થઈ શકે છે। કાર ચાલકનો રોષ ચાલવતો વિડીયો પણ વાયરલ થયો છે। સારપાડાથી કપરાડા જતા ફળી ગામે એક આ નાળું બન્યું છે। એ નાળુંમાંથી બધા સળિયા બહાર આવી ગયા છે અને એક ટ્રકમાંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો। એટલે અમે જોવા ઊભા રહ્યા કે ભાઈ આ શું છે, આ કઈ જાતનું નાળું બનાવ્યું હશે। અમે તો ટેકનિકલ માણસ છે, અમે જાણીએ છીએ કે આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે। તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ, એને મરમ્મત કરવી જોઈએ, એને રિપેર કરવો જોઈએ, જે એને યોગ્ય લાગે છે। પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ। તમે જો આ દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા બી રહી જશે, રાત્રે શું કરશે? લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે, જેથી પંચર પડતા બચ્યો અને સળિયા સામે નીકળેલા છે। ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે। તમે વિચારો કે આમાં માણસ છે, ઠીક છે, 4 વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે, આમાં બાઇકવાળાને તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે। તો એમાં આની જવાબદારી કોણ લેશે? માર્ગ વન વ્યવહાર છે, જે રોડ રસ્તાવાળા એ લોકોએ બી જો અહીંયા તો પસાર થતા હશે, એ લોકો જોતા નહીં ગવર્મેન્ટ ઓફિસર, એનું શું કરવાનું?